ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9 અને ઓફિસે પહોંચી ગયા છીએ। સાફ સફાઈ કરી લીધી અને દીવાબત્તી થઈ ગયા। હવે વળી ગયા ઓફિસના કામે, પછી 10 વાગે ડ્રાઇવિંગમાં। તો મિત્રો હવે ઓફિસનું કામ પતી ગયું ને અત્યારે વાગ્યા છે 12। તો હવે આરટીઓ થોડું કામ છે, હમણાં અઠવાડિયાનું કામ ભેરું થઈ ગયું તો આરટીઓએ જવું પડશે। તો નીકળીએ સીધા હવે આરટીઓ ઓફિસે। ઓફિસે પહોંચી ગયા છે। સરસ મજાના ઝાડવાના છાંયે બધા બેઠા હોય એજન્ટો, અને આ પાર્કિંગ છે, અહીંયા અમે બધા એજન્ટો બેસીએ ઓફિસની બરાબર પાછળ। એટલે હવે અહીંયાથી ડોક્યુમેન્ટ લઈ અને અંદર ઓફિસમાં જઈએ અને પછી કામ કરી લઈએ। તો મિત્રો હવે આરટીઓનું કામ પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે 1। તો હવે નીકળીએ છીએ સીધા ઘરે જઈ જમી કારવીને આરામથી સૂઈ જાશું ને 4 વાગ્યા પાછા ઓફિસે। તો નીકળીએ સીધા ઘરે। તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ, હું ને વ્રજભાઈ બહાર। હવે ક્યાં જઈ રહ્યા છીએ તો તમને નહીં કે, એના માટે તમારે વિડીયો આગળ જોવો પડશે। તો બન્યા રહો અમારી સાથે, ચાલો નીકળીએ સીધા ત્યાં। ફ્રેન્ડ્સ અત્યારે આવી પહોંચ્યા છે જૂનાગઢના રેલવે સ્ટેશન પાસે આવેલ સરદાર પટેલ દરવાજા। આપ જે દરવાજો જોઈ રહ્યા છો તે સરદાર પટેલ દરવાજો છે, જૂનાગઢના રેલવે સ્ટેશનનો દરવાજો। અને અહીંયા અંદર એક મ્યુઝિયમ છે, એ મ્યુઝિયમની અંદર જૂનાગઢના અલગ અલગ કલાકારો છે તેના ફોટો રાખ્યા છે, ફોટો છે, રંગોળી છે। તો ત્યાં એક નાનો એવો કાર્યક્રમ રાખ્યો છે, તો ત્યાં મારા પણ ફોટોગ્રાફ્સ ને છે। તો એ હવે કાર્યક્રમમાં જઈએ અને જોઈએ શું શું છે આગળ। તો મિત્રો અત્યારે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સરદાર પટેલ ગેટ મ્યુઝિયમમાં। અને અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ રાખેલા છે જૂનાગઢના અલગ અલગ કલાકારો દ્વારા। આ ફોટોગ્રાફ્સ પાડેલા છે અને પેઇન્ટિંગ કરેલી છે। તો ચાલો આપણે એના નિહાળીએ। આ ફોટો છે તે મારો છે, જોઈ શકો છો કે અહીંયા મારું નામ પણ છે, અને ગોલ્ડન ડિયર તરીકેનો આ ફોટો છે જે અત્યારે અહીંયા રાખ્યો છે ને અલગ અલગ કલાકારોના ફોટો છે। તો આગળ આપણે જોઈએ। ફોટો છે આપ જોઈ શકો છો સ્પોટેડ આઉલનો, અહીંયા પણ નામ લખેલું છે, લાઇટ એની માથે પડે એ રીતનું છે આખું। ત્રીજો ફોટો છે મિત્રો, અહીંયા પણ જો વિશાલ ગોરડ લખ્યું છે। આ મધર ટ્રી તરીકે, એટલે એક વૃક્ષના ગોખલાની અંદર એક બીજું વૃક્ષ ઉગે છે, એનો એક ફોટો લીધેલો હતો, તે પણ એક સિલેક્ટ થયેલો છે અને તે રાખેલો છે। જે ચિત્ર જોઈ રહ્યા છો, ચિત્ર નથી પણ પેઇન્ટિંગ છે મિત્રો, આખું પેન્સિલ વર્કથી કરેલું છે। આમાં થોડીક શાઇનિંગ આવે છે, એટલે આખું પેન્સિલ વર્કથી બનાવેલા છે। આ બધા ફોટોગ્રાફ્સ નથી પણ આ બધા પેઇન્ટિંગ છે અલગ અલગ, અને એ આખા કલરથી પેઇન્ટિંગ કરેલા છે। પહેલાં જૂનાગઢ દરવાજો આવો જૂનો હતો, અને એ પછી ધીમે ધીમે રિપેર આખો થયો,
સવાણી હેરિટેજ દ્વારા. અને અત્યારે આપ જોઈ શકો છો કે આ ગેટ આખો આવી રીતે બનેલો છે. એટલે શરૂઆતના સમયમાં રાજાશાહી વખતમાં આવો જૂનવાણી હતો અને એના પછી રિપેર કરીને સરસ મજાનો બનાવી લીધો છે. અને આ હોલની અંદર અલગ અલગ જે આ આખો હોલ બન્યા છે આખો લાકડાના ઓલા ઉપર છે અને અલગ અલગ ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા છે કે પહેલાં હતા તો કેવો હતો અને એ રિપેર થયા બાદ અત્યારે કેવો થઈ ગયો એ બધું આના ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા છે. વાગ્યા છે 7:30 અને અત્યારે સરદાર પટેલ ગેટ જ્યાં મ્યુઝિયમ હતું ત્યાં મીટિંગ હતી એ પૂરી કરીને આવી ગયા છીએ ઓફિસે. પણ ઓફિસે આવ્યા તો જુઓ રજભાઈને ઓફિસમાં ધૂળ દેખાણી એટલે એ સાફ કરવા માંડ્યા. એ એમ કે કાંઈ ધૂળ દેખાય તો એ કે હું સાફ કરી નાખો એટલે જો એ વારવા માંડ્યો. ઘરે તો કામ કરે અહીંયા કરે. તો હવે આગળ નીકળીએ અહીંથી ઓફિસ બંધ કરીને, કારણ કે આ શનિવાર છે કંઈ કામ નથી જાજુ. તો હવે નીકળીએ છીએ ઓફિસ બંધ કરીને સીધા ઘરે. અને આજે અગાસી ઉપર જમણવાર મહેમાનને રોટલા ઘડવા બેહાડી દીધા. મહેમાન આવ્યા એને રોટલા ઘડે જાઓ અગાસી ઉપર. જમવાનું તૈયાર થાય છે. આજે અગાસી ઉપર જમણવાર રાખ્યો, મિત્રો ને બધા આવ્યા છે તો હવે જમી લઈએ. ચાલો મિત્રો, વાગ્યા છે રાતના 1:30. આમ તો હવા થયો પણ 1:30 વાગવા આવ્યો છે. અને અત્યારે જો મેડમ હમું નમું કરે છે બધુંય. હવે રજભાઈને નીંદર આવે છે. અત્યારે નીંદર તો આવે જ ને, કાં અડધી રાત થઈ હે? હા, રાતના 1:30 વાગ્યા એટલે નીંદર આવવી જ જોઈએ. હવે કેમ ન આવે ને જાય ક્યાં? બગાહા તો ખાઈ છે. અત્યારે બધા મિત્રોને આવ્યા હતા, અત્યારે એ લોકો ગયા રાતના 1:30 વાગે. અત્યાર સુધી બેઠા હતા બધા શાંતિથી, એટલે જાગતા હતા. હવે એ ગયા છે તો હવે આરામથી સૂઈએ. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે રવિવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.